નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે અમારા કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, આજે 2025માં આપણે છીએ, પણ તમે વિચાર કરો કે આજથી 65 લાખ વર્ષ પહેલા, હા બરાબર સાંભળ્યું, 65 લાખ વર્ષ પહેલા આ પૃથ્વી કેવી હશે, આ પૃથ્વી પરના જીવો કેવા હશે. થોડા સમય પહેલા તો નહીં, પણ જ્યારથી જુરાસિક પાર્ક ફિલ્મ આવી છે ત્યારથી આપણને ખબર છે કે આપણી પહેલા આ પૃથ્વી પર રહેતા હતા ડાયનોસોર. જ્હોન જ્યારે જેમણે જુરાસિક પાર્કની કલ્પના કરી, આઇલેન્ડ પર ગયા, જુરાસિક પાર્ક બનાવ્યું અને એમાં આપણો સૌથી ચહીતો ડાયનોસોર બનાવ્યો ટી-રેક્સ. આપણે બસ આ ડાયનોસોર્સની આટલી જ કલ્પના માત્રની દુનિયા જાણીએ છીએ, પણ આ કલ્પના નથી. ડાયનોસોર્સ હકીકતમાં હતા અને ખૂબ પુરાવા છે કે ડાયનોસોર માત્ર વિશ્વના ખૂણામાં નહીં પણ ભારતમાં પણ ઘણી બધી જગ્યાએ હતા, અને ભારતમાં પણ ગુજરાતમાં. તો ક્યાં ગુજરાતમાં, કેવી રીતે મળ્યા, શું થયું ડાયનોસોર્સની, ચલો થોડીક વાતો કરીએ. આપણી સાથે સ્ટુડિયોમાં આજે ખાસ મહેમાન છે જેને આપણે હર હાઈનેસ કહીને બોલાવવા પડે, કારણ કે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બાલાસિનોરના પ્રિન્સેસ, જે માત્ર બાલાસિનોરના પ્રિન્સેસ નહીં પણ ડાયનોસોર પ્રિન્સેસ તરીકે પણ ઓળખાય છે. કેમ ઓળખાય છે, મળીએ આલિયા ભાભીને અને તેમની પાસેથી જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને ડાયનોસોર્સની વાતો. આલિયા દીદી, આપનું સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં. અને સૌથી પહેલાં તો તમને એમ જ કહીશ કે પ્રિન્સેસ ઓફ બાલાસિનોર તમને ઓછું પડતું હતું તો પ્રિન્સેસ ઓફ ડાયનોસોર અને કેવી રીતે આ બિરુદ તમે મેળવ્યું? નમસ્કાર, ગુડ મોર્નિંગ. બહુ બહુ આભાર દૂરદર્શન અને અહીંયા બોલાવવા માટે. ડાયનોસોર એક એવું સબ્જેક્ટ છે કે હું જ્યારે એની વાતો ચાલુ કરું તો દેર ઇઝ નો સ્ટોપિંગ મી. તો તમે બરાબર કીધું કે લોકોને ડાયનોસોરનું જે નોલેજ છે કે જે ઇન્ટરેસ્ટ છે એ જુરાસિક પાર્ક મૂવીથી જ વધારે જાગૃત થયું. અને ટી-રેક્સ તો બધાનું જ ફેવરેટ હોય છે, 99.9%. હું જ્યારે ટૂર્સ કન્ડક્ટ કરું છું મ્યુઝિયમમાં અથવા તો હું જ્યારે યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં જઈને પ્રી હિસ્ટોરિક સેશન્સ કરું છું, લેક્ચર્સ કરું છું, તો મારું સૌથી પહેલાં એક સવાલ હોય છે કે વોટ ઇઝ યોર ફેવરેટ ડાયનોસોર? ને તમે માનો નહીં, 99.9% મને એક જ આન્સર મળે છે, ટી-રેક્સ. કેમ કે બધાએ મૂવીઝ જોયું છે, જુરાસિક પાર્ક, જુરાસિક વર્લ્ડ, અને ટી-રેક્સ બહુ પોપ્યુલર થઈ ગયું છે. ઇન્ડિયન કમ્યુનિટીને છે ને હેપી એન્ડિંગ નો એક કોન્સેપ્ટ બહુ જ અંદર છે, અને ટી-રેક્સ હંમેશા છેલ્લે આવીને બધાને બચાવી લે છે, એટલે ટી-રેક્સ કદાચ બચાવી તો નથી લેતો પણ ખાઈ જાય છે. એન્ડ હી ઇઝ મોસ્ટ ફિરોશિયસ. પણ હેરાનીની એ વાત છે કે ઇન્ડિયા, હું દર વખત એક જ વાત કહું છું કે ઇન્ડિયા હેઝ અ લોટ ટુ ઓફર. ઇન્ડિયામાં બહુ એવી વસ્તુઓ છે જે આપણને ખબર નથી. ખાસ કરીને ડાયનોસોરની જ્યારે આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં 30થી વધારે પડતા ડાયનોસોર હતા. બોલો. અને એ બધાના ઇન્ડિયન નામ હતા, જે વર્લ્ડમાં એકનોલેજ છે, વર્લ્ડમાં પ્રખ્યાત છે, પણ આપણને નથી ખબર. તો મારું એક એ પ્રયાસ રહે છે કે હું મારા સ્ટુડન્ટ્સ હોય કે મારા ટુરિસ્ટ હોય કે જ્યારે હું ક્લાસીસ કરું તો હું લોકોને જાગૃત કરવા ઈચ્છું છું કે આપણા ઇન્ડિયામાં પણ ડાયનોસોર્સ હતા જેના ઇન્ડિયન નામ્સ હતા, અને ફોર દેટ મેટર ગુજરાતમાં ડાયનોસોર હતા. અને અમારી જે સાઇટ છે રૈયોલી બાલાસિનોરમાં, તો એ એક યુનિક સાઇટ છે કે ત્યાં ડાયનોસોર્સના ઈંડા પણ મળ્યા અને એના હાડકાં પણ મળ્યા. તો ઇટ ઇઝ અ હેચરી એઝ વેલ એઝ અ ગ્રેવયાર્ડ. અને ત્યાંથી 3 ડાયનોસોર્સ મળ્યા હતા જે અમારા એરિયાના જ હતા. એક ડાયનોસોર થોડો બહુ બીજા જગ્યાથી મળ્યા હતા, તો એના વિશે આપને હું બતાવું થોડું. કે એક તો ડાયનોસોર છે રાજાસોરસ નર્મદેન્સિસ. તો રાજાસોરસ અમે જે પેલિયોન્ટોલોજીસ્ટ છે એ લોકો એમ કહે છે કે ઇન્ડિયન કઝન ઓફ ધ ટી-રેક્સ છે. ઓકે. તો ઇટ વોઝ મોર ફિરોશિયસ દેન ધ ટી-રેક્સ ઓલ્સો. એટલે કે ટી-રેક્સથી પણ ખૂંખાર હતું. હા. અને રાજા એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું કેમ કે એના માથા ઉપર એક હોર્ન હતું, વિચ લુક લાઇક અ ક્રાઉન, એક મુકુટ જેવું લાગતું હતું, એક તાજ જેવું. એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું રાજાસોરસ. નર્મદેન્સિસ કેમ કે મોટા ભાગે એના જેટલા પણ અવશેષો હતા, એના ફોસિલ્સ, એ નર્મદાના કિનારે મળ્યા, મધ્યપ્રદેશથી પણ અને ગુજરાતથી પણ. તો ફુલ્લી ગુજરાતી નથી, એ બધા ડાયનોસોર્સને હું માય ગુજ્જુ ડાયનોસોર્સ નામથી બોલાવું છું. એટલે કેટલી પ્રાઉડ લેવાની વાત છે કે ગુજ્જુ ડાયનોસોર્સ પણ છે. આપણે ખાલી અત્યાર સુધી ડાયનોસોર્સ ત્યાં ટી-રેક્સ પાછળ ભાગીએ છીએ, ગુજરાતમાં છે. આજે આપણે જાણી લઈશું બધા વિશે. હવે બીજું એક વાત એ છે કે રૈયોલી જે ગામ છે કોઈ ઓળખતો નહોતો, વર્લ્ડ મેપ ઉપર નહોતું.
એક નાનકડું ગામ આજે પ્રખ્યાત છે ઓફકોર્સ ફોર ધ ફોસિલ્સ, અને એ વર્લ્ડની 3rd લાર્જેસ્ટ હેચરી ગણવામાં આવે છે. ફર્સ્ટ છે એક્સી-પ્રોવન્સ ઇન ફ્રાન્સ, સેકન્ડ મંગોલિયા અને થર્ડ રૈયોલી. એટલે આપણે ટોપ 3 માં છીએ. ટોપ 3માં ગણવામાં આવે છે. ઇટ્સ નોટ અ ડોક્યુમેન્ટેડ થિંગ. તો 10,000થી વધારે ત્યાંથી ઈંડા મળ્યા છે, બંને હર્બીવોર અને કાર્નિવોરના. 3 ડાયનોસોર મળ્યા, એક તો રાજોસોરસ, બીજું એક હર્બીવોર હતું જેનું અમે ટાઇટાનોસોરિડ સોરોપોડ્સ કહીએ છીએ, અને ત્રીજું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, રૈયોલી ગામના નામથી એનું નામ રાખવામાં આવ્યું છે, જેનું નામ છે રૈયોલીસોરસ ગુજરાતેન્સિસ. અરે ગુજરાત અને રૈયોલી. યસ, સો રૈયોલીનું નામ આવી ગયું અને ગુજરાતનું નામ આવી ગયું. તો તમે વિચારો કે 2 કાર્નિવોર હતા અમારા રૈયોલીથી અને એક હર્બીવોર હતું, અને આ વર્લ્ડમાં ડોક્યુમેન્ટેડ છે, આ વર્લ્ડમાં એકનોલેજ છે. તો આપણા માટે, આપણા ગુજરાતીઓ માટે તો એક બહુ પ્રાઉડ મોમેન્ટ કહેવાય છે કે અહીંયાથી આ ડાયનોસોર્સ મળ્યા. ગુજરાતમાં ખાલી બાલાસિનોરમાં જ ડાયનોસોર્સના ફોસિલ્સને મળ્યું છે કે બીજું કોઈ પ્રદેશ પણ છે? હમણાં હાલ ફિલહાલમાં તો રૈયોલી જ છે, થોડા બહુ કચ્છમાંથી મળ્યા છે, પણ કચ્છમાં મોટા ભાગે મરીન ફોસિલ્સ મળ્યા છે. અચ્છા. તો તમને એ પણ એક હેરાનીની વાત થશે કે કચ્છ આજે જ રણ છે, એ પહેલા રણ નહોતું. It was inundated with water. તો ત્યાંથી આજની તારીખમાં તમને વધારે પડતે મરીન ફોસિલ્સ મળે છે. તો ડાયનોસોર પ્રિન્સેસ એ કેવી રીતે તમારી સાથે જોડાઈ ગયું? 20-25 વર્ષ જે છે, મારું 30 વર્ષ થશે આ ફિલ્ડમાં. ડાયનોસોર્સની સાથે સાઇટ ને જે મેં સાઇટ ઉપર જે કામ કર્યું છે, લોકોમાં જાગૃતતા ફેલાઈ છે. I brought it to the government's notice. I brought it to the world map. એ કરતા મેં 1996માં ચાલુ કર્યું હતું આ કામ. આ વર્ષ 30 વર્ષ થયા છે મને, nearly half my life. અને એક મ્યુઝિયમ ઊભો કર્યો છે અમે ગુજરાત ટુરિઝમના સાથે મળીને, જે ઇન્ડિયાનું વન ઓફ ઇટ્સ કાઇન્ડ મ્યુઝિયમ ગણવામાં આવે છે. તો ડાયનોસોર રિલેટેડ જ નથી, એમાં બીજા બધા પણ છે કે ઇન્સેપ્શન ઓફ ધી અર્થ, કે આપણી ધરતી કેવી રીતે ફોર્મ થઈ, વર્લ્ડ ડાયનોસોર્સ છે, હ્યુમન્સ ક્યારે આવ્યા, એક્સટિંક્શન ક્યારે થયું, જે બહુ લોકો પૂછે છે કે ડાયનોસોર્સ કેવી રીતે મરી ગયા, એ બધું બતાવવામાં આવે છે. પછી પાર્ટ 2 ઓફ ધ મ્યુઝિયમ છે, એમાં બધું પેલિયોન્ટોલોજીકલ એરિના છે, અને એડ્યુકેટિવ નથી, એન્ટરટેનમેન્ટ પણ છે. અમારા મ્યુઝિયમમાં તમને બધું મળી જશે. તો આ કરતા મને તો આ બધું જે મેં કામ કર્યું 30 વર્ષમાં, તો મીડિયા અને જે મારા ટુરિસ્ટ છે એ લોકોએ મને એક ખિતાબ આપ્યું, ડોક્ટર ડાયનોસોર એન્ડ પ્રિન્સેસ ડાયનોસોર. તો પહેલેથી જ તમને ડાયનોસોરમાં ઇન્ટરેસ્ટ હતો કે આ પાછળથી આવ્યો? કારણ કે તમારું એજ્યુકેશન આઈ ગેસ લિટરેચર સાથે તમે બેચલર્સ કર્યું છે, અને ત્યાંથી એકદમ ડાયનોસોર્સની આટલી ઊંડાણપૂર્વક માહિતી મેળવવી, એ કેવી જર્ની હતી તમારી? એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે હું જ્યારે 5 વર્ષની હતી તો મારા મધરે એક ટ્યુટર મૂક્યો હતો મને બેસિક એરિથમેટિક એન્ડ ઇંગ્લિશ શીખવવા માટે. હું એક બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી માઉન્ટ આબુમાં, સોફિયા કોન્વેન્ટ. તો સ્કૂલમાં જતાં પહેલાં એક ટ્યુટર હતું. તો ઇન્ટરેસ્ટિંગલી ABCD જ્યારે હું કરતી હતી તો D ફોર ડોગના બદલે હું D ફોર ડાયનોસોર. અને એ વખત ડિપ્લોડોકસ અને બ્રોન્ટોસોરસના સ્પેલિંગ પણ મને આવતા હતા એટ ધી એજ ઓફ 4 and 5. તો એ બધા મારા ઘરવાળાને હેરાની થતી હતી કે આને એટલા બધા ડાયનોસોરના નામ આવે છે અને સ્પેલિંગ્સ આવે છે અને શું જ વાત છે, કેમ કે એ વખત કોઈને ખબર જ નહોતી કે અમારા એરિયામાં ડાયનોસોર્સના અવશેષ મળ્યા છે, કે ડાયનોસોર કહેતે ના કોઈ કौन सी चिड़िया का नाम है, તો કોઈને ખબર જ નહોતી. પછી હું બોર્ડિંગ સ્કૂલ ગઈ, મારો અભ્યાસ છે પૂરો થયો. જ્યારે હું પાછી આવી તો ત્યારે પછી થોડું બહુ ઇન્ટરેસ્ટ થયું, પણ યુ નો ઇટ વોઝ, હું એક લેમેન છું આ વિષયમાં. જે મેં કીધું કે આઈ કોલ માય સેલ્ફ અ હમ્બલ સ્ટુડન્ટ ઓફ ઇંગ્લિશ લિટરેચર. તો રોમિયો જુલિયટ, મર્ચન્ટ ઓફ વેનિસ, શેક્સપિયર, હોમર જ્યારે મેં વાંચ્યું ને એકદમથી લાઈક મારી લાઈફ ટુક અ 360 ડિગ્રી ટર્ન. બિલકુલ. અને હું પેલિયોન્થોલોજીમાં કૂદી પડી. તો ફીમર, ટિબિયા, ફિબ્યુલા, પેલિયોન્થોલોજી, ગોંડવાના લેન્ડ, ડાયનોસોર, યુ નો સોરોપોડ, આ બધા ટેકનિકલ વર્ડ્સ છે ડાયનોસોર્સના, ડાયનોસોર સબ્જેક્ટના. તો એ બધું કરતો. આજની તારીખમાં લોકો મને પૂછે છે તમે PhD કર્યું છે, એન્ડ આઈ સે નો, આઈ હેવન્ટ ડન દેટ. સો એક છે કે મારા પાસે ડિગ્રી નથી પેલિયોન્થોલોજીમાં, પણ 30 વર્ષનું જે એક એક્સપિરિયન્સ જે ગણાય, એટલે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે એ તમે આજે બરાબર સાબિત કરો છો. કરેક્ટ. તો આ શરૂઆત તમે જર્નીની કરી
પછી તમારે ઘરમાંથી પણ એટલું એક્સેપ્ટન્સ હતું કે હા પથ્થરો સાથે એને ફોસિલ્સ કાઢવા એ કંઈ એકાદ દિવસની તો વાત નથી, એમાં તો કેટલો સમય તમારે કેટલી એનર્જી વેસ્ટ કરવી પડે, કેટલું બધું તમારે ઊંડાણથી અભ્યાસ કરવો પડે. તો ઘરવાળા ઓકે હતા કે ચલો હા કંઈ વાંધો નહીં, લિટરેચર નહીં તો તું તારે વાંધો નહીં, ફોસિલ્સમાં કામ કરો? થોડા બહુ મારા ગ્રાન્ડમધર જ્યારે હતા તો એ કહેતા હતા શું પથરામાં તારું માથું ફોડે છે. અમારા ગામવાળા પણ જે છે રૈયોલીવાળા એમને પણ ખબર નહોતી કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ડાયનોસોર શું છે. તો હું જ્યારે ડાયનોસોર સાઇટ ઉપર જતી હતી તો એ લોકો મને હું જ્યારે વિલેજર્સને જાગૃત કરવા ઈચ્છતી હતી કે આ ડાયનોસોર્સ છે, એના ઈંડા છે, એના હાડકા છે, તો એમને દેખાતું નહોતું કે આ ડાયનોસોર ક્યાં છે. એમને તો પથરા જ દેખાય છે, કેમ કે લેમેનને તો પથરા જ દેખાય છે. તો એ એક ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એ બહુ ડિફિકલ્ટ હતું લોકોને સમજાવવાનું. તો એ લોકો પણ એ જ મને કે આવીને કહે તો અમારે જે રૈયોલી ગામ છે એક વખત બાલાસનોની જાગીર હતી, એટલે કે બાલાસનો સ્ટેટ અંડર આવતો હતો. તો એ લોકો અમને બાપુ કહે છે. તો જે સરપંચ હતો મને હમણાં પણ યાદ છે, એ આવીને મને કે અને મારા ફાધરને કીધું કે આ બાપુ અહીંયા પથરામાં કેમ ફરે છે ને પથરામાં કેમ માથું ફોડે છે. તો મારા ફાધર કે રહેવા દે ને જે કરે છે કરવા દે. તો લોકોને જે સમજાવવાનું હતું એ બહુ ડિફિકલ્ટ હતું, અને એ પણ સમજાવવાનું કે તમે એમનું સાચવશો, એનું ધ્યાન રાખશો તો કાલે ઉઠીને એ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બનશે. તમને એક ટુરિઝમ અહીંયા આવશે તો તમને લાઈક લાભ થશે. ગામના લોકો પણ જલ્દી એક્સેપ્ટ આ બધું, તો એમને એ સમજમાં નહીં આવતું હતું કે આ પથરામાંથી શું લાભ મળશે, એમાંથી કંઈ પૈસા મળશે. પણ એ મેં પ્રૂવ કરી દીધું કે ત્યાં ટુરિઝમ આવ્યું તો અમારા જે ગામના છોકરાઓ છે, અમારા ગામની જે લેડીઝ છે, એમને મ્યુઝિયમમાં જોબ મળ્યું. એમ્પ્લોયમેન્ટ. તો થ્રુ ધ ગુજરાત ટુરિઝમ વી મેનેજ ટુ ગિવ એમ્પ્લોયમેન્ટ ટુ ધ લોકલ યુથ. ત્યાંથી ઉઠાઈને અમે એમને શહેરમાં નહીં લઈ આવ્યા, એમ્પ્લોયમેન્ટ એમના ઘર આંગણે લઈ આવ્યા, શહેર જવું ન પડ્યું. હા, તો ગામની લેડીઝ પણ છે જે અમારા મ્યુઝિયમમાં કામ કરે છે, તો વિમેન એમ્પાવરમેન્ટ. તો આ બધું હતું. તો યસ, મારી આજની તારીખમાં અગર વાત કરીએ તો માય ફેમિલી ઇઝ વેરી પ્રાઉડ ઓફ મી. કરેક્ટ. એટલે ગામનું ટુરિઝમ તો એક સપોર્ટ થયું જ, પણ ગામનો ડેવલપમેન્ટ પણ આઈ ગેસ થતું હશે ને, કે ગામના લોકોને એમ્પ્લોયમેન્ટ મળે, ગામના લોકો ગામમાં જ રહેવાના છે, તો એ લોકોએ પણ તો એનું ડેવલપમેન્ટ જોયું. થોડું બહુ ગામમાં ડેવલપમેન્ટ થયું છે, રસ્તા સારા થઈ ગયા છે. પહેલાં રસ્તો નહોતું. લાઈક મને પોતાને ખબર છે કે જસ્ટ ટુ ટેક મી 1 hour, આજે હું 12-15 મિનિટમાં પહોંચી જાઉં છું. તો એ ડેવલપમેન્ટ જ કહેવાય. સાઇનેજીસ છે, અને જે ગામના લોકોને તો રોજગાર મળ્યું જ છે. પછી કોઈએ ચાની દુકાન લગાવી લીધી, કોઈએ ગલ્લો ખોલી લીધો, કોઈ આ કર્યો. તો એ પણ એ ધીમે ધીમે વધુ વધે છે, અને મને લાગે છે ટૂંક સમયમાં વધારે ડેવલપમેન્ટ થશે ત્યાં. પહેલું ઈંડું કે પહેલું કોઈ પણ અવશેષ જ્યારે તમે હાથમાં લીધું તો એ ફિલિંગ કેવી હતી ને કેવી રીતે તમારા હાથમાં આવ્યું? સૌથી પહેલાં તો મારા પાસે એક ટિબિયા બોન આવી હતી, જે પાર્ટ ઓફ ધ લોઅર લેગ છે કાર્નિવોરનું. તો તમે પણ એઝ અ લેમેન હાથમાં પકડશો તો તમને તે લાગશે કે આ શું છે, પથરા જ. મારું પણ એ જ ઓપિનિયન હતું કે અમારા હાથમાં છે, પણ હા, શેપ થોડું બહુ ઇટ્સ મોર લાઈક અ બોન. ઓકે. તો થોડું એક મારામાં ક્યુરિયોસિટી વધારે છે, તો મેં કીધું આ તો લાગે છે. પછી પેલિયોન્ટોલોજિસ્ટ હતા, એમને કીધું કે ધીસ ઇઝ અ ટિબિયા બોન, પાર્ટ ઓફ અ લોઅર લેગ. તો એ મારું સૌથી પહેલા બોન હતું જે મેં હાથમાં મેં લીધું હતું. અને એગ્સ પણ છે, કારણ કે 10,000 એગ્સ જો મળ્યા હોય. ના, મારા પાસે 10,000 તો નથી. મોસ્ટ ઓફ ધેમ આર ઓલ ઓવર ઇન્ડિયા. ઓકે. GSIના મ્યુઝિયમ્સ છે, બીજા બધા મ્યુઝિયમ્સ છે, એ બધા ત્યાં મૂકેલા છે. પણ કહેવાય છે, ઓફકોર્સ આ ડોક્યુમેન્ટેડ નંબર નથી, તો કહેવાય છે કે 10,000થી વધારે અહીંયા ઈંડા મળ્યા છે. અને એરિયા બહુ વાસ્ટ છે. અમે 72 હેક્ટર્સ બેરિકેડ કરાયું છે. ઓકે. તો ત્યાં તમને ઈંડા નેચરલ ફોર્મમાં જોવા મળે, ત્યાં તમને હાડકા પણ નેચરલ ફોર્મમાં જોવા મળે. એટલે કે કરોડો વર્ષથી જેવા પડ્યા છે એવા ને એવા જ. તો આ 72 હેક્ટર્સ તમે કવર કરી છે, બેરિકેડ કરી છે જગ્યા, તો આસપાસના લોકોએ કોઈ વિરોધ કે એવું કશું? નહીં, એવું કંઈ વિરોધ નહોતું. શરૂઆતના દિવસમાં થોડું બહુ હતું, કેમ કે પહેલા જમાનામાં એ ગૌચર હતા, ત્યાં લોકો આવીને એમના પ્રાણીઓ એમને ચરતા આવતા, જે બકરીઓ છે કે એમના ઢોર છે એમને આવીને ત્યાં ચરાવતા હતા.
ને એકદમથી અમે ત્યાં એમને બંધ કરી દીધા. તો અમે કહેતા હતા કે તમે ઘાસ કાપીને લઈ જાઓ, પણ અહીંયા અંદર ઢોર ના લાવતા, કેમ કે થોડું ડેમેજ પણ થઈ જાય છે, ફોસિલ્સ ડેમેજ થઈ જાય છે. તો સૌથી પહેલા તો એ અગેન એઝ આઈ સેડ યુ હેડ ટુ એડ્યુકેટ ધ વિલેજર્સ કે આ પથરા જ નથી, આ ફોસિલ્સ છે. તો એ લોકોને તો પથરા જ દેખાતા હતા. કે એક ઇનફેક્ટ શરૂઆતના દિવસમાં એક લેડી આવીને મને એને કીધું પણ કે તમારા મરેલા પ્રાણી માટે મારા જીવતા પ્રાણીને કેમ મારો છો. આઈ મીન શી હેડ અ વેલિડ પોઈન્ટ. કરેક્ટ. તો પછી એમને થોડું મેં સમજાયું તો સમજી ગયા. એટલે ચારો લઈ જવાની એમની પરમિશન હતી, પણ હા, અમે લોકો અલાઉ કરતા હતા કે ચારો કાપીને લઈ જાઓ, ઢોર અંદર આવશે તો એમના એ હવે ઢોર તો છે કે કોઈ સાચવીને નહીં ચાલે. ને ફોસિલ્સ બધા લાઈક ફ્લોર લેવલ ઉપર જ છે. હજી પણ ત્યાં એવી રીતે ફોસિલ્સ જોવા મળે છે. હા, એટલે જે મ્યુઝિયમ 72 હેક્ટર્સમાં અમે એક એરિયા છે જે ઇઝીલી એક્સેસિબલ છે. એ એરિયાને અમે ઇન્ડિવિજ્યુઅલ બેરિકેડિંગ પણ કર્યું છે. ઓકે. એટલે કે જે 13-14 કેજીસ છે ઇન્ડિવિજ્યુઅલ બેરિકેડિંગ કર્યું છે. તો એ ઓફકોર્સ કોઈ એમ ચાલી નહીં શકતું, એ કેસીસમાં જ છે. બિલકુલ. તમે પિંજરા જેવા હોય ને એવા જ છે. તો ત્યાં તમે એમ જોઈ શકો છો. બરાબર. પણ પૂરા 72માં નહીં કર્યા. બરાબર. ના, જે મ્યુઝિયમ છે ત્યાંથી આ 72 હેક્ટર્સની જે જગ્યા છે કેટલી ડિસ્ટન્સમાં છે? જસ્ટ 2 minutes. એટલે જે મ્યુઝિયમ જોવા આવે એ ઇઝીલી ત્યાં એક્સેસ હા, લઈ શકે હા, અને એ જોઈ શકે. હા. તો ત્યાં કોઈ ગાઈડ અવેલેબલ હોય છે કે જે આ બધું સમજાવે? કારણ કે એઝ અ લેમેન હું પણ ત્યાં જઈશ તો મને પણ બધા પથરા જ લાગશે. હું કેવી રીતે સમજું કે આ શું છે, આ કેવી રીતે? વેલ, મારા એઝ દે સે ઇન ઇંગ્લિશ, આઈ ડોન્ટ વોન્ટ ટુ બ્લો માય ઓન બ્યુગલ, બટ હું ગાઈડ છું ત્યાં. અચ્છા. એ જ છે મારું પ્રયાસ એ જ રહે છે કે જ્યાં લોકો આવે, ઓફકોર્સ હું બધાને તો ગાઈડ નથી કરી શકતી. હું બહુ લિમિટેડ લોકોને કરું છું, ને જે મોટાભાગે જેને ઇન્ટરેસ્ટ હોય છે કરેક્ટ. આ વિષયમાં, હું એમને ગાઈડ કરું છું મ્યુઝિયમમાં. અને મ્યુઝિયમ ખરેખર જોવાની જ એક વસ્તુ છે ને એમાંથી ઇતિહાસની ઘણી બધી આપણે એવી માહિતી મેળવી શકીએ છીએ જે કદાચ આપણે વિચારી પણ ના હોય. તો આ જે બાલાસિનોરમાં જે રિયલમાં બનાવ્યો છે મ્યુઝિયમ, એ જોવા માટે કેટલો સમય લાગે અને કેટલો સમય ફાળવવો પડે તો બરાબર એ મ્યુઝિયમની બધી માહિતી મેળવી શકાય? કારણ કે તમે કહો છો કે ધરતીની ઉત્પત્તિ ને બધાનું જ તમે ઇન્ફોર્મેશન મૂકી છે, તો વેકેશનનો સમય ચાલી રહ્યો છે, બાળકો પણ ત્યાં આવે અને જુએ તો ખૂબ સારી વાત કહેવાય. તો કેટલો સમય ફાળવવો પડે? જો હું તો મારા ટુરિસ્ટને એક જ વાત કહું છું, બાલાસનોર આવો ને તો એમ ના કહીને આવતા કે 1 કલાક માટે જઈને આવી, પૂરો દિવસ લઈને આવો, કેમ કે આવતા જતા જે પણ ટાઈમ લાગે તમને અમદાવાદ, વડોદરા ક્યાંથી પણ આવો. મ્યુઝિયમમાં તમને 3 થી 4 કલાક લાગશે, અને જે ફોસિલ સાઇટ છે ત્યાં 1.5 કલાક. અચ્છા. તો એક દિવસ તો જોઈએ. લાઈક અમારું મ્યુઝિયમ 10 વાગે ખુલે છે, 10 વાગ્યાથી લઈને તમે 1:30-2 વાગ્યા સુધી મ્યુઝિયમમાં રહો. હવે તો ગરમી છે તો પહેલા તમે ફોસિલ સાઇટ જોઈ લો. હા, વહેલી સવારે ફોસિલ સાઇટ જોઈ લો. વહેલું આવો તો પહેલે જોઈ લો, પછી તમે 10 વાગે મ્યુઝિયમમાં આવો. તો તમે અત્યાર સુધી મ્યુઝિયમમાં કામ કરો છો, આટલા વખતથી આ ફિલ્ડમાં જોડાયેલા છો, કઈ એજના લોકો છે જે વધારે અટ્રેક્ટ થાય છે અને જે વધારે ઇન્ફોર્મેશન માંગતા હોય છે? લાઈક મારી વાત કરું તો અમે લોકોએ જુરાસિક પાર્કથી ડાયનોસોરને ઓળખ્યા છે, જેમ નોર્મલી કરીએ, પણ હવે અમને ખબર પડે કે આવું ગુજરાતમાં પણ છે ને આવી રીતે જોવા મળી શકે છે, તો અમને ડેફિનેટલી એક અટ્રેક્શન થવાનું છે. તેવું તમે શું જુઓ છો કે કઈ એજના લોકો વધારે અટ્રેક્ટ થઈને આવે છે અહીંયા? મોસ્ટલી તો ચિલ્ડ્રન, કેમ કે ચિલ્ડ્રનને આજની તારીખમાં તમે જોવા જાઓ તો મારા પાસે મોટા ભાગે જે ટુરિસ્ટ આવે છે એમના છોકરાઓ હોય છે, કે ગર્લ્સ ઓલ્સો હોય છે, પણ થોડું લિમિટેડ છે ગર્લ્સમાં. મને બહુ ખુશી હોય જ્યારે ગર્લ્સ આવે, તો મને એમ લાગે છે કે ચલો માય લેગેસી ઇઝ ગોઈંગ ટુ બી કેરીડ ફોરવર્ડ. પણ છોકરાઓ મોટા ભાગે હોય છે, તો એમને એઝ આઈ સે એવરી સેકન્ડ થર્ડ ચાઇલ્ડ હી વોન્ટ્સ ટુ બી અ પેલિયોન્થોલોજિસ્ટ. એને પેલિયોન્થોલોજિસ્ટ બનવું છે, ડાયનોસોરમાં એને રિસર્ચ કરવું છે. તો અને એ પણ હેરાનીની વાત છે કે એ લોકોને આપણા કરતે વધારે નોલેજ છે. એ લોકો ભણેલા વધારે છે, નોટ ઇન સ્કૂલ ઓર એનીવે, બટ મે બી દે હેવ રેડ ઇન્ટરનેટ. આઈ ગેસ એક્સેસિબિલિટી પણ વધારે આજની તારીખમાં યસ, એક્સેસિબિલિટી એવી છે કે એ લોકોને વધારે નોલેજ છે. તો મને એવા પ્રશ્ન પૂછે છે મોટા ભાગે કે એમના પેરેન્ટ્સ મારા સામે જોઈને કહે છે આ સાચી કઈ વાત છે, સમથિંગ લાઈક ધીસ, ડઝ ઇટ રિયલી એક્ઝિસ્ટ? મેં કહા હા, એ બરાબર બોલે છે. બહુ વખત એવું પણ હોય છે કે એવા ક્વેશ્ચન્સ પૂછી લે છે કે જેનો મારા પાસે પણ આન્સર ન હોય. કારણ કે તમારું લિટરેચર બેકગ્રાઉન્ડ છે ને પેલિયોન્ટોલોજિસ્ટનો કોઈ ક્વેશ્ચન આવે તો મને આઈ એમ વેરી હેપી કે ચલો ધ કિડ ઇઝ મોર નોલેજેબલ ધેન મી. કરેક્ટ.
So you get some point to research કે હવે ચલો મારે બી આ વાત હવે જાણવી પડશે. આજના સમયમાં થોડું ઓછું હોય છે કેમ કે આઈ થિંક મોસ્ટલી હું આન્સર કરી જ દઉં છું. Correct. પહેલા શરૂઆતના દિવસમાં એવું થતું હતું. તો મને સારું લાગે છે કે આજની તારીખમાં એટલીસ્ટ ધીસ કિડ્સ એઝ આઈ સે કે કાલના પેલિયન્થોલોજી ઇન્ડિયાના પેલિયન્થોલોજીમાં એ લોકો કંઈ ને કંઈ કરશે. Correct. એઝ આઈ સે દે આર ધ ફ્યુચર ઓફ પેલિયન્થોલોજી ઇન ઇન્ડિયા. Correct. કેમ કે પેલિયન્થોલોજી એક એવું વિષય છે જો હું કહું છું બહુ લોકો મારું સાથ નહીં આપતા જ્યારે હું આ વાત કરું Sure, છું બિલકુલ. કે પેલિયન્થોલોજી ઇઝ અ ડાઇંગ સબ્જેક્ટ ઇન ઇન્ડિયા. Correct. તો બહુ લોકો નારાજ થઈ જાય છે હું આજે બોલું છું તો પણ એક રિયાલિટી છે એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી એન્ડ વી નીડ ટુ વર્ક ઓન મેકિંગ ઇટ બેટર. પણ જે છોકરાઓ છે એને આટલું બધું એમનું ઇન્ટરેસ્ટ છે બહુ લોકો તો છોકરાઓ એનો અભ્યાસ પણ કરે છે તો મને લાગે છે કે ચલો ધીઝ આર ધ ફ્યુચર. કંઈક તો થશે જ. હા પોઝિટિવ કેમ કે ઇન્ડિયામાં એટલું બધું પેલિયન્થોલોજી રિલેટેડ છે. તમને એક બે વાત હું કહું કે તમારા વિષયથી આઈ મીન તમારા માધ્યમથી ટુરિસ્ટ આપણા ઓડિયન્સને પણ ખબર પડે કે આજની તારીખમાં આપણે જે આપણું જે યુગ છે ધ પીરિયડ દેટ વી આર લિવિંગ ઇન, તમને ખબર છે એનું નામ શું છે? ના. એનું નામ મેઘાલયન પીરિયડ છે. મેઘાલયન પીરિયડ. નેમ્ડ આફ્ટર ધ સ્ટેટ ઓફ મેઘાલયા. અચ્છા. અને ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝડ. તો તમે એક વિચારો કે એક ઇન્ડિયન સ્ટેટના નામથી એક આજની પીરિયડ ઓળખાય છે. બિલકુલ. એ કોઈને ખબર નથી. તો સૌથી પહેલા તો હું જ્યારે કહું છું કે ઇન્ડિયા હેઝ અ લોટ ટુ ઓફર, આ એક વાત છે. 3 ટાઈપના ડાયનોસોર હતા. એક રબીન્દ્રનાથ ટેગોરના નામથી ડાયનોસોર છે. એક કોટાસોરસ છે રાજસ્થાન કોટાની, પણ એક બીજા વિષયનું. પછી જેનોસોરસ નામ છે. હર્બીવો ડાયનોસોર હતું પણ એનું નામ જેનોસોરસ છે. એ પણ એ એક અમારા બહુ પ્રોમિનન્ટ પેલિયન્થોલોજીસ્ટ હતા સોહનલાલ જૈન. એના નામથી ડાયનોસોરનું નામ રાખવામાં આવ્યું છે જેનોસોરસ. તો એવા પ્રાણી છે કે આઈ મીન ડાયનોસોર્સ છે જેનું ઇન્ડિયન નામ છે એન્ડ એઝ આઈ સેડ દે આર એકનોલેજ વર્લ્ડ વાઇડ. પછી જ્યારે એક્સટિંક્શનની વાત કરીએ તો એક્સટિંક્શનમાં પણ ઇન્ડિયાનું રોલ હતું પાર્ટલી. આપણે ડેક્કન વોલ્કેનિઝમ જેવો કહેવાય કે ધ ડેક્કન ટ્રેપ્સ. તમે માથેરાન પંચગીનીને જાઓ એ માઉન્ટેન રેન્જ કેવી રીતે બન્યું એ કોઈને ખબર જ નથી. દેટ ઇઝ વેન ધીસ ઇઝ ઓલ કમ્સ ઇન ટુ પ્લે. એટલે ઇન્ડિયા હેઝ લોટ ટુ ઓફર, એ વાત ખરેખર માનવા જેવી છે. અને આપણે પોતે પણ સમજીને ઘણું બધું નાનું વાંચવાની અને જોવાની અને જાણવાની જરૂર છે. આવી કેટલીક રસપ્રદ વાતો દર્શક મિત્રો હજી આપણે કરવાની છે, પણ તે પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો ફરી આપનું સ્વાગત છે વિરામ બાદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ડાયનોસોર્સની, જે 65 લાખ વર્ષ પહેલા હતા. પણ અત્યારે પણ કેટલા બધા પ્રાણીઓ આપણી આસપાસ છે. વેળાવદરનું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે જ્યાં અલગ અલગ પ્રકારના જીવો એક સાથે એક ઉદ્યાનમાં રહે છે. કેવી રીતે રહે છે અને કેવી રીતે લોકોનું જીવન નિર્વાહ થાય છે જોઈએ આ વિડીયોમાં. પ્રકૃતિ અને માનવીઓ વચ્ચેનો અદ્ભુત સંગમ એટલે અભયારણ્ય, અને એમાં પણ ગુજરાત ટુરિઝમે 4 ચાંદ લગાવી દીધી છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા અભયારણ્યની જેણે વધાર્યું છે ગુજરાતની પ્રકૃતિનું ગૌરવ. આ છે કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન, જે ભાવનગરના વેળાવદરમાં આવેલું છે, જ્યાં લોકોની ચહલપહલ છેલ્લા 1 વર્ષથી બમણી થઈ ગઈ છે. કાળિયાર અભયારણ્ય એ ભાવનગરનું નહીં, ગુજરાતનું નહીં, પણ ભારતનું એક બહુ જ મોટું ઘરેણું છે. 34 સ્ક્વેર કિલોમીટરમાં 40થી વધારે પ્રજાતિઓ, બાયોડાયવર્સિટી આપણને ત્યાં જોવા મળે છે. કદાચ વિશ્વમાં આ એકમાત્ર નેશનલ પાર્ક એવું છે કે જે એકલું બ્લેકબક નહીં, પણ એવી ઘણી બધી પ્રજાતિઓ છે જે વિશ્વમાં એક પ્લેટફોર્મ પર એક સાથે નથી મળતી. કાળિયાર, ઝરખ એટલે કે હાઈના, કાઇટ્સ અલગ અલગ પ્રકારના, ફાલ્કન્સ, નંબર ઓફ બર્ડ્સની પ્રજાતિઓ, નંબર ઓફ ઝીરની આપણને ત્યાં જોવા મળે છે. વેળાવદરમાં પણ 2000ની આસપાસ કાળિયાર જોવા મળે છે. એટલે ટુરિસ્ટને પણ સારા એવા પ્રમાણમાં કાળિયાર જોવા મળી રહેલ છે. તેમજ લોકોની પણ અવેરનેસ જંગલ અને વાઇલ્ડલાઇફ પ્રત્યે દિવસે ને દિવસે વધતી જાય છે. તો એને ધ્યાને રાખીને ત્યાં ટુરિસ્ટ
પણ સારા એવા પ્રમાણમાં આવે છે. અને ખાસ કરીને આ વર્ષે જે ફોરેનર્સ આવેલા એમાં 3 ગણો જેટલો વધારો થયો છે. અને ફોરેનર્સ છે એ જે વાઇલ્ડ લાઈફ છે એની રહેણીકહેણી છે, હોબી છે, એને ખાસ માર્ક કરે છે. અને ટુરિસ્ટો માટે પણ ત્યાં 12 જીપ્સી છે, એ ગામ લોકોની જીપ્સી છે. જીપ્સી દ્વારા પણ જઈ શકે અને 4-વ્હીલર વાહન દ્વારા પણ જઈ શકે. અને વેળાવદર ખાતે ટુરિસ્ટ ડોરમેટરી આવેલી છે, પ્લસ 3 રૂમ આવેલા છે. એ પણ ટુરિસ્ટોને આપણે ભાડા પર ત્યાં રહેવા માટે આપીએ છીએ. રહેવા જમવાનું પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ છે. પ્રકૃતિના હૃદયમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો પંખીઓ અને પ્રાણીઓ માટે આશ્રય સ્થાન છે. આ ઉદ્યાનોમાં વ્યાપક જીવન સંપદા જોવા મળે છે. સૌથી ઓછા વિસ્તારમાં સૌથી વધારે સંખ્યામાં જોવા મળતા કાળિયાર, એટલે કે ડેન્સિટીની દૃષ્ટિએ જો જોઈએ તો એ ભારતમાં સૌથી વધારે કાળિયારની ઘનતા, એની ગીચતા ધરાવતો આ પાર્ક છે. બીજી વાત છે આપણા ઇન્ડિયન વુલ્ફની. તો ઇન્ડિયન વુલ્ફ પણ એક અંદાજ એવું કહે છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર 250 થી 260 જેટલા વુલ્ફ એની સંખ્યા રહેલી છે. લગભગ 62 થી 68 જેટલા વરુ છે એ જોવા મળે છે, વુલ્ફ જોવા મળે છે. એટલે એ રીતે જોવા જઈએ તો વુલ્ફની ડેન્સિટીની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસનો વિસ્તાર આવે છે. આ ઉપરાંત ચોમાસામાં જે પ્રજનન માટે આવતું એક પક્ષી છે આપણે ત્યાં આ વિસ્તારમાં, લેસર ફ્લોરિકન, આ પક્ષી છે એ ભારત માટે એન્ડેમિક જાતિનું પક્ષી છે. એટલે કે એ ભારતીય ઉપખંડ છે, બીજે ક્યાંય જોવા મળતું નથી. તો માત્ર અને માત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસના વિસ્તારોમાં જ પ્રજનન કરવા આવે છે. એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ફ્લોરિકન માટે પણ એમનું બ્રીડિંગ ગ્રાઉન્ડ તરીકે ખૂબ જ અગત્યનું એક સ્થળ છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો જ્યારે આપણે શિયાળામાં આપણે ત્યાં જે માઇગ્રેટરી પક્ષીઓ આવતા હોય છે તો એમાં હેરિયર નામનું જે પક્ષી છે, જે કઝાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન ત્યાંથી છેક આપણા ભારતમાં અને આપણા વેળાવદરમાં આવે છે, એમની સંખ્યાની જો વાત કરીએ તો દર વર્ષે લગભગ 1500થી માંડીને 1800 જેટલા પક્ષીઓ એવરેજ આપણા વિસ્તારમાં એ જોવા મળતા હોય છે. અને એમનો મુખ્ય ખોરાક છે એ તીડ, જેને આપણે તીતી ઘોડા કહીએ છીએ, ગ્રાસહોફર અથવા તો લોકસ્ટ, એની જુદી જુદી વેરાયટી છે એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આ હેરિયર છે દિવસે પાર્કની બહાર નીકળી અને આસપાસના ખેતરોમાં ફરે છે અને આ તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે હેરિયર છે આપણા બાયોલોજિકલ પેસ્ટ કંટ્રોલ તરીકેની પણ બહુ અગત્યની ભૂમિકા ભજવે છે. આખા એશિયામાં આટલા ઓછા વિસ્તારમાં 1500-1700ની સંખ્યામાં માત્ર અને માત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ હેરિયર છે એ રૂસ્ટિંગ કરે છે. એટલે અગેઇન પાછી જો આપણે ડેન્સિટીની વાત કરીએ, ગીચતાની વાત કરીએ તો હેરિયર માટે પણ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ સૌથી વધારે ગીચતા ધરાવતું એશિયાનું એકમાત્ર સ્થળ છે. જંગલના ઘેરા છાયાવાળા વૃક્ષો અને વિવિધતાથી ભરાયેલી વાઇલ્ડ લાઈફથી આજે પ્રકૃતિ પ્રેમીઓ જલસામાં છે. એટલી સુંદર વાત છે કે એક નાનકડા ઉદ્યાનમાં આટલા બધા પ્રાણીઓ સાથે હળી મળીને રહે છે. તો ચાલો પાછા જઈએ ડાયનોસોર્સની વાતો જાણવા માટે પ્રિન્સેસ ઓફ બાલાસિનોર પાસે. જીયાલા દીદી, હવે બીજી વાત તમને એ પૂછવાની છે મારે ઇમ્પોર્ટન્ટ, કે જે આપણે હર્બીવોર અને કાર્નિવોર જે ડાયનોસોરની વાત કરીએ છીએ એ કેવી રીતે ઓળખાય કે આ હર્બીવોર છે ને આ કાર્નિવોર છે? આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને મને કહેવામાં બહુ આનંદ થાય છે કે ડાયનોસોર્સ જ્યારે મરી ગયા 65 મિલિયન 67 મિલિયન યર્સ પહેલાં મરી ગયા, તો એમના પાસે સોશિયલ મીડિયા નહોતું, ના તો ડાયરી હતી કે હું અહીંયા ગયો, આ ખાધું, પેલું ખાધું. તો આજની તારીખમાં જે પેલિયન્ટોલોજિસ્ટ છે, જે જીઓલોજિસ્ટ છે, જે સાયન્ટિસ્ટ છે, એમને કેવી રીતે ખબર પડે કે આ કાર્નિવોર હતું કે આ હર્બીવોર હતું કે આની હાઇટ ક્યાં હતી કે વોટ એ બધું. તો પેલિયન્ટોલોજિસ્ટ એક ડિટેક્ટિવની તરીકે ઓળખાય પણ છે. એ લોકો અમે લોકો એમ જ કહીએ છીએ કે પેલિયન્ટોલોજિસ્ટ ઇઝ લાઈક અ ડિટેક્ટિવ. તો એક જ્યારે એના દાંત મળે છે, ટીથ, ઓકે, તો શાર્પ પોઇન્ટેડ ટીથ હોય તો કાર્નિવોર, ઓકે, ફ્લેટ રાઉન્ડ હોય તો હર્બીવોર. તેમ રીતે એના ફૂટપ્રિન્ટ્સ મળ્યા છે. તો મોટાભાગે ફૂટપ્રિન્ટ્સ તો વેસ્ટર્ન કન્ટ્રીઝથી બહુ મળ્યા છે. ઇન્ડિયામાં હમણાં સુધી કોઈ ડોક્યુમેન્ટેડ ફૂટપ્રિન્ટ નથી ડાયનોસોર્સના. તો જ્યારે ફૂટપ્રિન્ટ મળે છે તો ફૂટપ્રિન્ટના જો ઇમ્પ્રેશન હોય છે એનાથી આપણને ખબર પડે કે હર્બીવોર હતું કે કાર્નિવોર હતું. કે કાર્નિવોરના શાર્પ ટેલોન્સ, ક્લોઝ, ઓકે,
અને શિકાર કરવામાં હા હેલ્પ હેલ્પ કરે અને જે હર્બીવોર હતા થોડા રાઉન્ડ હતા. અચ્છા, જે ફૂટપ્રિન્ટથી જેટલું ડિપ્રેશન ખાડું કર્યું છે એનાથી એનું વેટ કેલ્ક્યુલેટ થતું હતું. અને જે સ્પેસિંગ ઓફ ધ ફૂટપ્રિન્ટ હોય એક અહીંયા એનાથી એ લોકોની સ્પીડ કેલ્ક્યુલેટ થાય, એની ગેટ GAIT. એ આ બધી વસ્તુથી તમને ખબર પડે કે હર્બીવોર હતા કે કાર્નિવોર હતા. ઇન્ટરેસ્ટિંગલી ડાયનોસોર્સનું પૂપ મળ્યું છે, એની પોટી, એના ડ્રોપિંગ્સ. જો જ્યારે હું બોલું છું લોકોને બહુ એટલે કે કિચ્ચી પણ ચડે છે, લોકો હસે પણ છે, પણ એ બહુ ઇન્ટરેસ્ટિંગ ફાઇન્ડ છે. એમાંથી કેટલું બધું યસ, જાણવા એ બહુ રેર સિનારીઓમાં એના કોપ્રોલાઇટ્સ મળે છે, એના ડ્રોપિંગ્સ મળે છે. તો એકચ્યુઅલી એની ડ્રોપિંગ્સનું નામ છે કોપ્રોલાઇટ્સ. કોપ્રોલાઇટ્સ. હા, તો એનામાંથી આપણને ખબર પડે કે હર્બીવોર હતો કે કાર્નિવોર હતો. બિલકુલ સાચું. જે ખાધું એ એ નીકળે. નીકળે, બરાબર છે. મેં મારા હાથમાં પોતે ડાયનોસોરનું ડ્રોપિંગ પકડ્યું છે યુનિવર્સિટી ઓફ મિશિગનમાં. ઓકે. મને ખબર નહોતી કે મેં શું પકડ્યું છે એ વખત. પણ ઇન્ટરેસ્ટિંગલી એના અંદર ફંગસ હતું અને એ ફંગસ લીવ્સ ઉપર હતું, પાંદડા ઉપર હતું. તમે વિચારો કે કેટલું ઇનડેપ્થ રિસર્ચ કરે છે આ લોકો, કે આટલી નાની નાની વસ્તુઓ આપણા પાસે આવે છે. બિલકુલ. આ વૈજ્ઞાનિકોને, સંશોધકોને, પેલિયોન્ટોલોજિસ્ટ ને એ બધા તો રિસર્ચ કરે છે, પણ નોર્મલ લેમેન હોય એના હાથમાં આવું કંઈ આવ્યું હોય ને તમને આપ્યું હોય કે તમારા સુધી પહોંચ્યું હોય, એવો કોઈ કિસ્સો ખરો? એવા તો બહુ મારા પાસે લાઈક ફોટોગ્રાફ્સ ને બહુ આવે છે. લોકો મને ફોટોઝ ને મોકલે છે કે મેડમ તમે આઈડેન્ટિફાય કરી શકો. ઓલ ઓવર ઇન્ડિયાથી આવે છે. પણ અનફોર્ચ્યુનેટલી 99.9% રોંગ પણ હોય છે, પથ્થર જ હોય છે. કેમ કે લોકોને એમ હોય છે કે આ ગોલ પથ્થર મળી ગયો તો ડાયનોસોરનો ઈંડો જ છે. બટ નોટ નેસેસરીલી, કે જે પણ રાઉન્ડ પથ્થર મળે તમને ગોલ આકારનું એ ઈંડો જ હોય. એના ઉપર એવા કુછ એવા અમે કહીએ છીએ એક લેયર હોય છે જેનાથી આપણને ખબર પડે કે આ ઈંડો છે કે આ પથ્થર છે. આઈડેન્ટિફિકેશન માર્ક્સ હોય છે, એનાથી ખબર. તો એવા તો બહુ એવા આવે છે મારા પાસે આજની તારીખમાં પણ 99% નથી હોતા. તો એ 1% ની કઈ વાત કરો ને, તમને મળ્યું હોય, સાચે થયું હોય? મને પોતાને તો મળ્યું છે અને એક બે મારા ટુરિસ્ટોની પણ એક બે લોકો એવા છે જેને મળ્યું છે. તો જે ઈંડાની વાત કરીએ આપણે, તો ઈંડા ઉપર એક લેયર હોય છે જે શેલ કહેવાય, છિલકો કહેવાય. તો આ મુરગીનો ઈંડો હોય એના ઉપર તમને એ પેટર્ન નહીં દેખાતી. ડાયનોસોરના ઈંડા ઉપર એક પેટર્ન દેખાય છે, તો એ દાણા દાણા જેવી. તો એ દાણા દાણા જેવા હોય તો જે ડાયનોસોરનો ઈંડો કહેવાય છે. અચ્છા. અને એ દાણા દાણાને અમે પોર્સ કહીએ છીએ, અને એ પોર્સથી ઓક્સિજન સપ્લાય થતું હતું ઓકે અંદર ફીટસને. બરાબર. તો એ એક આઈડેન્ટિફાઈંગ ફીચર હતું. અને તમારે હાડકાની આપણે જે વાત કરીએ તો હાડકા ઉપર એવા રેશા રેશા હોય છે જે તમને નોર્મલ પથ્થર ઉપર નહીં દેખાય. તો જે રેશા હોય કે એવા દાણા દાણા જેવા હોય, વોટ વી કોલ સ્ટ્રાયેશન્સ, એનાથી આપણને ખબર પડે કે આ હાડકો છે. ને ઓફકોર્સ હાડકાનું ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો જે શેપ હોય છે એનાથી આપણને ખબર પડે કે આ હાડકો છે અને પથ્થર નથી. સેકન્ડ ઇઝ ધીસ પેટર્ન, ધ સ્ટ્રાયેશન્સ એન્ડ ઓલ, ઓર ધ ગ્રેની ટેક્સચર. ઓકે. અને કલર પણ તમને દેખાય છે, પણ નોટ નેસેસરીલી કે જે પણ ગુલાબી પથ્થર છે એ હાડકો છે. સોનું ના હોય. તો કલર તો ઓફકોર્સ ઇટ્સ ઓલ ધ કેમિકલ રિએક્શન્સ એન્ડ યુ નો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ધ પિગમેન્ટેશન એન્ડ ઓલ એનાથી થાય છે. તો એવું નહીં કે તમે એમ જોઈને કહી દો કે ભાઈ ના હાડકો જ છે. ઇટ ટેક્સ ટાઈમ. પછી જ્યારે મારા પાસે આવે છે તો હું પણ વેરીફાઈ કરું છું. મારાથી જે સિનિયર્સ છે, મારા જે ગુરુ છે, એમને હું મેસેજથી મોકલું કે ભાઈ આપ આઈડેન્ટિફાઈ કરો, તો એ કરી આપે તો જ હું પછી એમને જે પણ મને મોકલે એમને હું આન્સર આપું છું. બાલાસિનોર એરિયા જે છે એ ડાયનોસોર્સના ઈંડા માટે પ્રખ્યાત છે. તો 10,000થી વધારે ઈંડા મળ્યા. તો એક બે એવા ઈંડા છે જે પોપ્યુલર થઈ ગયા. સૌથી પહેલા બાલાસિનોરમાં કેવી રીતે મળ્યા એ હું થોડું શોર્ટમાં તમને બતાવું. બાલાસિનોર એરિયામાં મિનરલ્સ બહુ મળે છે. તો લોકો લાઇમસ્ટોન ખોદતા હતા સિમેન્ટ માટે. અમારા સિમેન્ટ ક્વોરી હતી. તો મારા ફાધરને લઈને આપતા હતા કે નવાબ સાહેબ તમારા તોપોના ગોલા છે, કેનન બોલ્સ ફ્રોમ યોર કેનન્સ. તો ફાધરે કીધું કે અમે ડેમોક્રેસી, આપણે તો બીકમ અ ડેમોક્રેટિક કન્ટ્રી, મારા પાસે હવે તો તોપો બચી નથી તો મારે નથી જોતા, તમે લઈ જાઓ. તો ક્વોરી મેનેજરે
એ ગોલ ગોલ જે પથ્થર મળતા હતા એમને, હા રાઉન્ડ કેનન બોલ્સ, ઓકે એમને ગાર્ડનના પાથવેમાં લગાવી દીધા એઝ ડેકોરેટિવ પીસીસ. ઓકે કોઈને ખબર જ નહોતી કે શું છે. હા હા અને એમની જે લેબોરેટરી હતી સિમેન્ટ ક્વોરીની, લેબોરેટરીમાં રાખ્યા એઝ વેઇંગ સ્કેલ્સ, ઓકે વેઇંગ સ્ટોન્સ, એઝ પેપર વેટ, અને વિન્ડો ઉપર લગાવીને મૂક્યા. અને 1980માં 2 મેપર્સ આવ્યા હતા. એ લોકોએ એ સિમેન્ટ ક્વોરીમાં ગયા, ત્યાંથી એક ગોલ પથ્થર લઈને અમદાવાદ લાયા, PRLમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં. અચ્છા ત્યાં એક અમારા ઇન્ડિયાના મોસ્ટ પ્રોમિનન્ટ પેલિયન્થોલોજિસ્ટ છે ડૉક્ટર અશોક સાની, ઓકે જે ડાયનો મેન ઓફ ઇન્ડિયા છે. Okay. એ ફોર્ચ્યુનેટલી મારા ગુરુ પણ છે. અરે વાહ એમને જ્યારે આ ગોલ પથ્થર જોયું તો એમને કીધું કે અરે આ તો ડાયનોસોરનો ઈંડો છે. ઓ તો તમે વિચારો, લોકોને ખબર જ નહોતી કે આ ડાયનોસોરના ઈંડા છે. લોકોએ એમને કેનન બોલ સમજતા હતા, ડેકોરેટિવ પીસીસના તરીકે એ લોકોએ યુઝ કરવા લાગ્યા, પેપર વેટ અને લાઈક વોટ નોટ. અને સેકન્ડલી તમે મધ્યપ્રદેશ અને જે ટ્રાઇબલ એરિયાઝમાં જાઓ ત્યાં લોકો એને પૂજે પણ છે. અચ્છા હા, એમને પૂજે છે, કેમ કે મધ્યપ્રદેશમાં ટ્રાઇબલ એરિયાઝમાં એ લોકો એને કાકડ ભૈરવ કહે છે. કાકડ એટલે ફાર્મલેન્ડ અને ભૈરવ ઇઝ અ ફોર્મ ઓફ શિવજી, શિવજી, ઇફ આઈ એમ નોટ રોંગ. કરેક્ટ કરેક્ટ તો કાકડ ભૈરવ એટલે કે એમને પૂજીએ તો એ શાંત રહેશે, અમને હાર્મ નહીં કરે. તો એને Okay. દિયા અગરબત્તી ભોગ બધું કરતા હતા, નાનકડા મંદિર બનાવીને રાખ્યા હતા. તો આ 2 વર્ષ 3 વર્ષ પહેલા પણ એક સ્ટોરી વાયરલ થઈ હતી કે હા. એક વિલેજરના ઘરમાંથી એક પથ્થર બહાર આવ્યું, હા તો ખબર પડી કે તો ડાયનોસોરનો ઈંડો હતો ને એ ભાઈ એને પૂછતો જ હતો. અચ્છા તો આ બધા ડાયનોસોરના ઈંડાના વેરિયસ યુઝીસ હતા હા જે લોકોને ખબર નહોતી. ને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વાત એક છે જે મારા પાસે છે એક હા. ઈંડું. તો એક લેડી પાસેથી અમને મળ્યું હતું, એને પણ ખબર નહોતી કે આ શું છે, તો ઘેરે લઈને એનાથી મસાલા વાટતી હતી. તો આજની તારીખમાં પણ તમે ગામડામાં જાઓ તો તમને મિક્સર ગ્રાઇન્ડર નહીં નહીં મળે, મળે બરાબર છે. તમને સિલબટ્ટા લોકો અને સિલબટ્ટા ઉપર જ પથ્થર. મસાલા વાટે છે. તો જ્યારે મને આ પથ્થર મળ્યો એના ઉપર બધું મરચાં ને બધું લાગેલું હતું, તો ઘેરે લાવીને મેં સાફ કર્યું. સાફ કર્યું. મેં એનું નામ રાખ્યું મસાલા અંડા, બિકોઝ એના ઉપર એકચ્યુઅલી રિયાલિટીમાં ડાયનોસોરનો ઈંડો હતો અને એના ઉપર બધું મરચું લાગેલું હતું, એટલા માટે મેં એનું નામ રાખ્યું મસાલા અંડા. તો આ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વાત છે ડાયનોસોરના ઈંડાના રિલેટેડ. એટલે મને લાગે છે કે કેટલી નજીવી જગ્યાએથી એગ્સ મળી ગયા છે કે ગાર્ડનના પાથવેમાં ડેકોરેશન કરવા માટે કેટલા બધા ઈંડાનો યુઝ થયો છે. તો બાલાસિનોરમાં તો ખરેખર ખાણ જ છે એવું કહી Yes. શકાય. અને મ્યુઝિયમમાં બધા જ એગ્સ ને બધું ઘણું બધું બચ્ચાઓને જોવા મળતું હશે ને. આ મ્યુઝિયમમાં એકચ્યુઅલી મેં ડોનેટ કર્યા છે મારા પોતાના કલેક્શનમાંથી, ફોસિલ્સ અને ઈંડા. અને જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જયપુરથી પણ અમે લોકો ત્યાં ફોસિલ્સ લઈને આવ્યા છે, તો એ પણ ત્યાં એક્ઝિબિટ કર્યા છે. કરેક્ટ. એટલે લિટરેચર બધું જ ભૂલીને તમે અત્યારે બિલકુલ ડાયનોસોરમાં તમારું લાઈફ ડિવોટ કરી દીધી છે એવું આઈ લિવ કહેવાય એન્ડ કે? બ્રીથ ડાયનોસોર. Yeah. તો ખરેખર એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે ને મને બિલકુલ આઈડિયા છે કે અત્યારે દરેક જે લોકો પણ આ શો જોતા હશે એ અચૂકથી તમારું મ્યુઝિયમ જોવા આવશે, કારણ કે ફોરેનના ડાયનોસોર તો જોયા, હવે આપણે જરૂર છે કે આપણા ઇન્ડિયાના જે ડાયનોસોર્સ છે, જે આપણા ગુજરાતના ડાયનોસોર્સ છે, એની પણ ઓળખ આપણે મેળવી લઈએ. તો અલિયા બીબી, આપણે અહીંયા આવ્યા, અમારા દર્શક મિત્રો સાથે આટલી બધી સુંદર વાતો કરી અને અમને એટલા બધા ઇન્સ્પાયર કર્યા છે મ્યુઝિયમ ફટાફટ જોવા માટે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.